જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 18ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિની અંદર આપણે જોવી છીએ, જેમની અંદર ટોપિક નંબર આપણે 9ની અંદર પહોંચેલા હતા. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો. આપણે પાઠની અંદર MCQ વાળા જવાબની અંદર યાદ રાખવાનું છે, એટલે કોઈ પ્રશ્નની અંદર બહુ એટલું બધું ધ્યાન રાખવાનું નથી. જે વિકલ્પની લીટી આવે એ આપણે જોતા જશું. તો ભારતમાં ગ્રાહકોના હકોના હિતોના રક્ષણ માટે સૌ પ્રથમ કૌટિલ્ય નામના વ્યક્તિ દ્વારા અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે. હવે MCQ વાળો જવાબ આવ્યો, ભારતમાં સૌ પ્રથમ એટલે પહેલવેલા ગ્રાહકોના હિતોના રક્ષણ માટે થયેલી વ્યવસ્થા અથવા તો ઉલ્લેખ કૌટિલ્ય નામના વ્યક્તિ, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ. પુસ્તકનું નામ એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે ભારતમાં સૌ પ્રથમ ગ્રાહકોના રક્ષણ માટેનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે. ત્યાર પછીની અંદર જોઈએ તો તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુર્વ્યવહાર અને શોષણની માહિતી આપવામાં આવી. તેમાં તોલમાપ, ભેળસેળ, નકલી ચીજવસ્તુ, ગુનાહિત વેપારની રીત રસમો સામે દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ જોવા મળે છે. ત્યાર પછીનું આપણે જોઈએ તો 15 માર્ચ, જે વાર્ષિક પરીક્ષાની અંદર MCQ વાળા જવાબની અંદર આપણે યાદ રાખશું. 15 માર્ચ 1962ના રોજ અમેરિકામાં પ્રમુખ ફ્રેન્કલિન કેનેડી USAની સંસદમાં ગ્રાહકોના 4 અધિકારોની જાહેરાત કરવામાં આવી. એટલે આપણે 15મી માર્ચ, હમણાં થોડી વાર પછી આવશે, વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવશે. 15મી માર્ચ 1983 આ સૌ પ્રથમ શરૂઆત થઈ. 1962 1983ની અંદર કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રાહકોના 4 અધિકારોનું દર્શાવતું જાહેરનામું બહાર પાડવા, એટલે સરકાર દ્વારા બંધારણીય આદેશ આપવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સંસ્થા, તેથી વિશ્વમાં આવે ત્યાંથી મોસ્ટ IMP વિકલ્પ આવ્યો. દર વર્ષે 15મી માર્ચ એ ફરજિયાત MCQમાં યાદ રાખવાનું છે, વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ફરીવાર પાછું જોઈએ, વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે? તો 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. એ પછી 15મી માર્ચ એટલે 1982 પછીની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની અંદર જુદી જુદી જે કંઈ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી, જેમની અંદર પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા પ્રયત્નો અથવા તો વ્યવસ્થાની અંદર સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 1982, ત્યાર પછીની અંદર 1985ની અંદર 16 એપ્રિલ સામાન્ય સભા યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન ખરડા દ્વારા ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોની ઘોષણા કરવામાં આવી. આ ખરડા એટલે દરખાસ્ત તરીકે ઓળખાય. વિશ્વના દેશોએ પોતાના ગ્રાહકો માટેના હકો હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ પણ કરવામાં આવી. આ ટોપિકની અંદર આપણે કોઈ કાંઈ યાદ રાખવાનું નથી. 1985ની અંદર 16 એપ્રિલના રોજ યુનાઇટેડ નેશન દ્વારા ગ્રાહકોના હકો જાહેર કરવામાં આવ્યા, એવો અર્થની અંદર આપણે યાદ રાખ્યું. ત્યાર પછીની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. હવે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે? તો 1986ની અંદર 24 ડિસેમ્બર અને 1986ના રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તેને અમલ આવે. હવે ભારતમાં ક્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવાય છે, એવું MCQના જવાબની અંદર યાદ રાખીએ તો ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. વિશ્વ ગ્રાહક અધિકાર દિન પૂછાય તો 15મી માર્ચ યાદ રાખ્યું. ભારત દેશની અંદર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન એટલે આપણે 24મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાતની અંદર પણ જુદી જુદી વ્યવસ્થાની અંદર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988માં ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 રજૂ કરવામાં, જેમની અંદર ગ્રાહકોના સુરક્ષાની કાયદેસરની જવાબદારી અથવા તો કાર્યવાહી સરકાર દ્વારા થઈ રહે છે એવું દર્શાવવામાં આવેલું છે.
હવે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા. કોને ગ્રાહક તરીકે ઓળખી શકાય? ખાલી આપણે સાંભળવાનું છે. જે અવેજ એટલે કોઈ પણ વસ્તુ કે ચીજ વસ્તુ હોય માટે ચૂકવણી કરવામાં આવતી અને ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલું હોય અથવા તો અવેજ પેઠે વિલંબિત ચૂકવણી અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા માલ સામાન ખરીદનાર વ્યક્તિને ગ્રાહક તરીકે. શુદ્ધ ગુજરાતીમાં આપણે યાદ રાખવું હોય તો અવેજ એટલે ચીજ વસ્તુના બદલાની અંદર કોઈ પણ વચન અથવા કોઈ નાણાં અથવા તો વિલંબિત ચૂકવણીનું વચન આપેલું હોય જેને આપણે ગ્રાહક તરીકે ઓળખાય. ચીજવસ્તુની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અને તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિને આપણે ગ્રાહક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીની અંદર બીજા ટોપિકની અંદર આપણે જોયા સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે કોને કહી શકાય? સેવા એટલે ચીજવસ્તુ ખરીદનાર. જે અવેજ સેવા માટે ચૂકવણી કરવામાં આવેલી ચૂકવણી કરવા માટેનું વચન એટલે આપણે કોઈક હપ્તેથી વસ્તુ કે રકમ લાવેલા હોય આંશિક ચૂકવણી કરવા અને બાકીની ચૂકવણી વિશે વચન આપવામાં આવી જેને ભાડાથી ખરીદનાર વ્યક્તિને પણ ગ્રાહક તરીકે ઓળખી શકાય. અવેજ એટલે નાણાં પેઠે સેવાઓ ખરેખર ભાડાથી ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ પણ વ્યક્તિ જે તે સેવાઓ પોતાનું હિત છે તેને પણ ગ્રાહક તરીકે ઓળખવામાં આવતું હતું. એ ટોપિકની અંદર આપણે કોઈ એટલી બધી વસ્તુ યાદ રાખવાના નથી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકને મળેલા જે કંઈ અધિકારો કયા કયા છે એમની અંદર આપણે MCQ આવતા જશે એમ આપણે જોઈતા જશું. તો સલામતીનો અધિકાર. તો આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ કે આરોગ્ય માટે હાનિકારક વસ્તુ હોય તેવા ખરીદ વેચાણ સામે સલામતી મેળવવાનો અધિકાર રહેલો છે. કોઈ પણ ગ્રાહક કોઈ પણ ચીજવસ્તુ ખરીદનાર છે તો પોતાના જીવનના જોખમ સામે સુરક્ષા મેળવવા માટે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ ખરીદ કરેલી વસ્તુ કે સેવા જો જાન સામે જોખમ રહેલું હોય તો તેની સામે સુરક્ષા આપવામાં આવે તેમજ ભૌતિક પર્યાવરણ અથવા તો જીવનની ગુણવત્તામાં કોઈ પણ હાનિ પહોંચતી હોય તો તેની સામે રક્ષણ મેળવી શકે અને સલામતી તરીકે ઓળખાય. બીજો અધિકાર છે એટલે માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુની કિંમત ગુણવત્તા પ્રમાણપત્ર શુદ્ધતા આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ જે બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ તો કિંમત જોઈ શકે છે ગુણવત્તા પ્રમાણમાં વગેરેની માહિતી મેળવી શકે છે અને કોઈ વેપારી એને ના પાડી શકતું નથી જેથી વેપારીની અયોગ્ય રીત રસમો સામે યુક્તિ કે પ્રયુક્તિ સામે ગ્રાહકો સુમાહિતગાર બને અથવા તો માહિતી મેળવી શકે એટલે વસ્તુની માહિતી મેળવવાનો અધિકાર. પછી ચીજવસ્તુની જે કંઈ પસંદગી. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓને જોઈને તપાસીને પોતાનો મહત્તમ લાભ મેળવી શકે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષવા કે સેવાની ગુણવત્તાની ખાતરી આપી શકે. હવે પસંદગી એટલે આ અધિકાર મુજબ ગ્રાહકને વસ્તુની વ્યાજબી કિંમત સંતોષવા માટેનો અધિકાર પણ રહ્યો. એકથું ઉત્પાદન કે વેચણીની પરિસ્થિતિમાં વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષકારક અથવા તો ગુણવત્તાવાળી છે કે નહીં તે માટેની પણ ખરીદી માહિતી મેળવી શકે એને પસંદગીના અધિકાર તરીકે ઓળખવામાં. ત્યાર પછી કોઈ પણ ચીજવસ્તુ ખરીદે છે એની રજૂઆત કરવાનો અધિકાર. કોઈ પણ ખરીદનાર વ્યક્તિ એટલે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થા હોય અથવા તો કોઈ ગ્રાહક સુરક્ષા મંડળ હોય જેમની અંદર સમસ્યાની રજૂઆત કરી શકે જે બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ. આ ઉપરાંત જુદી જુદી સંસ્થા અથવા તો સંગઠનો જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળ તરીકે ઓળખવામાં આવે તો ગ્રાહકોના પ્રતિનિધિ મેળવવાનો અધિકાર અને આ સમિતિની અંદર ગ્રાહકો પોતે જુદી જુદી સમસ્યા છે એની રજૂઆત કરી શકે. હવે કોઈ પણ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા મંડળની અંદર ફરિયાદ કરેલી હોય તો એનું નિવારણ માટેનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે અયોગ્ય રીત રસમો અથવા તો હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદ નિવારણ એટલે કોઈ પણ ગ્રાહક સુરક્ષામાં જઈને એનું નિરાકરણ મેળવી શકે. છઠ્ઠા ટોપિકની અંદર જોઈએ તો ગ્રાહક શિક્ષણ એટલે ગ્રાહક સ્વયં પોતે જાગૃતિ મેળવી શકે જેને ગ્રાહક શિક્ષણ તરીકે ઓળખાય. આ અધિકાર મુજબ ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી તમામ પ્રકારની જે કંઈ બાબતો કે વસ્તુઓની માહિતી મેળવી શકે અને યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવામાં આવતું હતું. એનો અર્થ એવો થયો કે ગ્રાહકો દ્વારા કોઈ પણ ચીજ વસ્તુ એટલે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી માહિતી મેળવી શકે.
ત્યાર પછીની અંદર આપણે જોઈએ ગ્રાહકોને જુદા જુદા ચીજવસ્તુ ખરીદેલી છે એમની અંદર વળતર મેળવવાનો અધિકાર. માનો કે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણો છે ખરાબ થઈ ગયેલા હોય તો એનું યોગ્ય વળતર મેળવી શકે. આ અધિકાર મુજબ ગ્રાહક દ્વારા હલકા ગુણવત્તાવાળી અથવા તો ખામીયુક્ત ચીજવસ્તુ કે સેવાઓ આર્થિક કે માનસિક દ્રષ્ટિએ નુકસાન થયેલું હોય તો ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર અથવા તો રકમ મેળવી શકે. આ અધિકાર મુજબ ગ્રાહક પોતે કિંમતી કે ગુણવત્તાવાળી વસ્તુનું યોગ્ય વળતર મેળવી શકે. એકથી વધુ રાહત રકમ સ્વરૂપે વળતર પ્રાપ્ત થઈ શકે. ગ્રાહક વળતર માગે અથવા તો ન માગે છતાં પણ વળતર મેળવવાનો આ કાયદા હેઠળ અધિકાર એમને પ્રાપ્ત થયેલો છે. 8મા ટોપિકની અંદર જોઈએ ગેરવ્યાજબી પ્રવૃત્તિ દ્વારા અથવા તો અધિકારીઓ વિરુદ્ધ થતા શોષણ સામે રક્ષણ. વેપારી કે ઉત્પાદક દ્વારા ચીજવસ્તુઓનું વજન હોય, પછી પ્રમાણપત્ર, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની અયોગ્ય સેવાઓ આચરવામાં આવતી હોય તો આવી પ્રવૃત્તિ સામે ગ્રાહક શોષણ થતું હોય તો એની સામે અધિકાર રહેલો છે. 9મા ટોપિકની અંદર આપણે જોઈએ તો જીવન જરૂરી સેવા. આપણે જે કંઈ જીવન જીવીએ છીએ એમની અંદર ખોરાક, આરોગ્ય, પોષણ, શિક્ષણ, ગેસ, વીજળી વગેરે પ્રકારની. આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર એટલે આપણે જે કે એસએમસી દ્વારા જે પ્રાપ્ત થતી સેવાઓ, પછી ગેસ, વીજળી, ટેલિફોન, રેલવે, બસ, તાર ટપાલ જેવી આરોગ્યને લગતી સેવાઓ સુલભતાથી એટલે આપણે 8મા પાઠની અંદર જોયું તો સુલભતાથી એટલે સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવા પ્રકારનો અધિકાર પણ જોવા મળે છે. પછી 12મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ગ્રાહકોની ફરજો અથવા તો ગ્રાહકોએ કઈ પ્રકારની ફરજો રાખવી જોઈએ જે પરીક્ષાની અંદર 4 ગુણના જવાબમાં છે, પણ આ પાઠમાંથી આપણે 4 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી. જોઈએ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં સાચી વસ્તુની પસંદગી ગ્રાહકોએ કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોની ફરજ આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ એને ફરજ તરીકે ઓળખાય. તો વસ્તુની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા વગેરે તપાસીને ખરીદવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ વસ્તુનું જે ગેરંટી કાર્ડ હોય ગ્રાહકોએ હંમેશા બજારમાંથી BSI અથવા તો ISI ઉદ્યોગ આધારિત જે વસ્તુ હોય એને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે, જે પછીના પ્રશ્નની અંદર પૂરું નામ આવી જશે. ત્યાર પછી એગમાર્ક તરીકે એટલે કૃષિ આધારિત ખાદ્ય સામગ્રી વસ્તુ તરીકે લગાડવામાં આવતું, જે આના પછીના પ્રશ્નની અંદર વિગતવાર એનો જવાબ આવશે. ચીજવસ્તુ ખરીદવાનો ગ્રાહકે આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ હંમેશા ISI અને એગમાર્કના માર્કાવાળી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી કરતી વખતે ISIના માર્કાવાળી જ વસ્તુ ખરીદે તેવો આગ્રહ રાખવો જોઈએ. બીજું, ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં ચીજવસ્તુની સાચી પસંદગી કે વસ્તુ કે સેવાની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે જે કે વસ્તુ ખરીદે છે એની યોગ્ય પૂરતા પ્રમાણમાં માહિતી છે કે નહીં છાપેલી બાબતોની તપાસ કરવી જોઈએ. ત્રીજી ફરજની અંદર ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા એક સજ્જન કે પ્રમાણિક વ્યક્તિ તરીકે ઉત્પાદકને ખાતરી આપવી જોઈએ, જેથી ઉત્પાદકો દ્વારા ગ્રાહકોનું શોષણ થતું હોય તે પ્રમાણ અટકાવી શકાય. ચોથા પોઈન્ટની અંદર જોઈએ તો ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ અથવા તો નાણાં ચૂકવ્યાની અસલી રસીદ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી દુકાનદાર સાથે કોઈપણ વસ્તુની વિક્રેતાઓ દ્વારા આગ્રહ રાખવાની ખાતરી આપી શકાય છે. ત્યાર પછીની અંદર 5મા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો ગ્રાહકે બિનરાજકીય એટલે સ્વૈચ્છિક સુરક્ષા મંડળ તરીકે ઓળખવાય, અને જેને આપણે બિનરાજકીય સુરક્ષા મંડળો તરીકે ઓળખાય. તો ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા આ વિવિધ પ્રકારની સમિતિઓ દ્વારા મંડળો રચીને પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. આ ગ્રાહક સુરક્ષા મંડળો છે એમની અંદર ગ્રાહકોએ પોતાનું પ્રતિનિધિત્વ મેળવીને પોતાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ. છઠ્ઠા પોઈન્ટની અંદર ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત અધિકારીને મૌખિક અથવા તો લેખિત રજૂઆત અવશ્ય કરવી જોઈએ. ગ્રાહકોને કોઈ પણ ખરીદેલી વસ્તુ એટલે સાચી ફરિયાદ સંબંધિત અધિકારી એટલે
પુરવઠાને લગતી જે કંઈ વ્યવસ્થા હોય તો લેખિત બાબતોમાં જાણ કરવી જોઈએ અને યોગ્ય એનું વળતર મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. 7ની અંદર જોઈએ તો ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો કે દવાઓ ખરીદતી વખતે વસ્તુની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, નામ, સરનામું વગેરે તપાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જે બાજુના ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વસ્તુની ખરીદીમાં ગ્રાહકે ગુણવત્તાને સંદર્ભની અંદર સલામતીના ધોરણોને કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ. 8મું, ભળતી કે બનાવટી ચીજવસ્તુ કે વજનમાં ઘટ વિશે શંકા ઉદ્ભવે તો વેપારીનું તુરંત ધ્યાન દોરવું જોઈએ, જેથી અન્ય ફરિયાદના નિવારણ વિલંબ કરે તો સત્તામંડળોને યોગ્ય માહિતી પૂરી પાડવી જોઈએ. ત્યાર પછી 9મા ટોપિકની અંદર જોઈએ તો ગ્રાહકોએ આકર્ષક જાહેરાતોથી અથવા તો ટીવી દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની જાહેરાતો અથવા તો દેખાદેખીથી સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. એટલે કોઈ પણ પ્રકારની હલકી ગુણવત્તાવાળી વસ્તુ ન આવી શકે. આ ઉપરાંત પૂરતી વસ્તુ ખરીદવાનો આગ્રહ, ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ન આવે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. 10મી ફરજની અંદર જોઈએ, જે પરીક્ષાની અંદર કોઈ લખવાનું નથી પણ આ તો ચોપડીની અંદર ટોપિક છે એટલે જોઈએ. એમની અંદર ગ્રાહકે તોલ માપના દરેક પ્રકારના સાચા સાધનો, પ્રમાણિત કરેલા સાધનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ કોઈપણ વેપારી તોલમાપના દર વર્ષે પ્રમાણિત નવેમ્બરની અંદર પ્રમાણિત કરવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થતું હોય તો દર વર્ષે પ્રમાણિત ન કરનાર અધિકારીને યોગ્ય જે પુરવઠા અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ, જેથી ભેળસેળવાળી વસ્તુઓ અટકાવી શકાય. 11મું જોઈએ, ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટેક્સીમાં બેસતી વખતે મીટર 0 છે કે નહીં, વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવતી વખતે પેટ્રોલ પંપના ઇન્ડિકેટર પર 00 છે કે નહીં તે તપાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ અન્ય પ્રવાહી ખરીદતી વખતે યોગ્ય માપ છે કે નહીં તેની કાળજી રાખવી જોઈએ. પછી 12મું, વીજળી બિલ કે ટેલિફોન કે વીમા કંપની કે પંચાયત ખાનગી દાક્તરી સેવાઓમાં ખામીયુક્ત જણાય તો તુરંત જ યોગ્ય અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ. તેમજ શારીરિક, માનસિક કે આર્થિક થયેલા નુકસાનની ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા મંડળોમાં તેની માહિતી પૂરી પાડવી જોઈએ, જેથી જાગૃત ગ્રાહકે પોતે થયેલા શોષણ કે અન્યાય વિશે વર્તમાનપત્રો કે સ્થાનિક ટીવી ચેનલોની અંદર યોગ્ય માહિતી પૂરી પાડવી જોઈએ. અને છેલ્લા ટોપિકની અંદર જોઈએ તો ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમ, જેને આપણે ઝુંબેશ તરીકે ઓળખાય, ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, પરિસંવાદ એટલે જે સેમિનાર યોજવામાં આવતા હોય તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષા માટે જાગૃતિ લાવતા જે કંઈ જુદા જુદા અભિયાનો છે તેમને પણ માહિતી પૂરી પડી શકે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ભેળસેળવાળી વસ્તુ છે એ ગ્રાહકો સુધી પહોંચી શકતી અટકાવી શકાય છે. અહીંયા સુધીનું આપણે જોઈએ. હવે પછીનું જે કંઈ છે એ પછીના લેક્ચરની અંદર જોવામાં આવશે. જય સ્વામિનારાયણ.